साहिब बंदगी। सदगुरु कबीर साहेबे धनी धर्मदास साहेब ने 27मो जंत्र कह्यो। सदगुरु कबीर साहेब कहे छे, धीर बुद्धि तब जानिए, धीर बुद्धि तब जानिए, समझे सबकी रीत, उनके अवगुण आप में, उनके अवगुण आप में कभू न लावे मीत। हे धर्मदास, धीर बुद्धि एटले दरेक ना गुण, धीर बुद्धि एटले दरेक ना गुण, स्वभाव अने रीति नीति ने समझी, रीति नीति ने समझीने बीजाना अवगुणो पोतानी नजरमा न लावता मित्र भावे दरेक साथे वर्तवવું। हे धर्मदास, दरेके समझવું જોઈએ કે એક ને એક ગુણ અવગુણ તો દરેકમાં રહેલો જ છે સાહેબ। તેથી એકબીજાના અવગુણો નજરમાં રાખીને, તેથી એકબીજાના અવગુણો નજરમાં રાખીને દ્વેષ ભાવ રહી વધારતા દિલની ઉદારતા દાખવી, દિલની ઉદારતા દાખવીને બીજાના ગુણો જ લક્ષમાં લેવા અને દરેક સાથે મૈત્રી ભાવે વર્તવું એ જ ધીરજવાળી બુદ્ધિનું શું લક્ષણ છે ધર્મદાસ? ધીરજવાળી બુદ્ધિનું શું લક્ષણ છે? આ ધીરજ બુદ્ધિ, આ ધીરજ બુદ્ધિ ધારણ કરવાથી પરસ્પરના વેર અને ઝેર ઓછા થઈ જાય છે। રાગ દ્વેષ રહિત સુખી જીવન દરેક માણસ જીવી શકે છે ધર્મદાસ। સાહેબ બંદગી, સાહેબ।